जय श्री राम, हर हर महादेव। તમારા વાસ્તવિક હીરો माता पिता છે। रियल हीरो माता पिता છે। आपके रियल हीरो माता पिता है। योर रियल हीरो मदर फादर। પણ લોકો આજકાલ ફિલ્મી દુનિયામાં કામ કરતા હોય એને હીરો બનાવે છે। ઘણા તો રાજકારણીઓને હીરો બનાવે છે, પણ હીરો તો માતા પિતા છે। કારણ કે ટોટલ લાઈફ તમારા માટે ખપાવી દે છે અને પોતાના સુખ ચૈન અને ક્યારે ક્યારે તો પાઘડી પણ કોઈના ચરણોમાં રાખી દેવે છે તમારા માટે, સર ઝુકાવે છે। ઘણી વાર હું જોઉં છું, ઘણા માતા પિતાના લુગડા ફાટેલા હોય, દાઢી મારા જેવા હોય, અને ફાટેલા લુગડા હોય, ફાટેલા ધોતી હોય, જાતો હોય અદાલતમાં વકીલ સાહેબ પાસે। એવા કર્મ ન કરતા। માતા પિતા સર ઝુકાવે એવા કામ ન કરતા, પણ આજકાલ લોકો કરે છે। દુનિયામાં ખાલી મનુષ્ય એટલો યાદ રખે કે મારા માતા પિતાના સર ન ઝૂકે તો દુનિયામાં પાપ ન થાય, અધર્મ ન થાય। આજકાલ મા બાપ રખડે છે સડકો ઉપર, વૃદ્ધાશ્રમમાં છે। કોઈ પણ ધર્મના તમે હોય, તમારા વાસ્તવિક હીરો માતા પિતા છે। કોઈ પણ દેશમાં રહેતા હોય, કોઈ પણ શહેરમાં રહેતા હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, વાસ્તવિક હીરો તો માતા પિતા છે। આજ ગણેશ ચતુર્થી છે અને ગણેશજીના ભક્ત છો રિયલ તો માતા પિતા સાથે પ્રેમ કરો। ગણેશજી માટે માતા પિતા સર્વસ્વ હતા। એક તરફ બ્રહ્માંડ, બ્રહ્માંડ એટલે ટોટલ દુનિયા, અને એક તરફ માતા પિતા। આજકાલ તો સાહેબ ઘણા લોકો પત્નીના કારણે મા બાપને છોડી દેવે છે, લવરના કારણે, ગર્લફ્રેન્ડના કારણે, બોયફ્રેન્ડના કારણે ઘણા દીકરી માતા પિતાને છોડી દેવે છે અને ભાગી જ આવે છે। માતા પિતાના સર ઝૂકે એવા કર્મ ન કરતા સર, કારણ માતા પિતા જન્મદાતા છે અને માતા પિતાના સર ઝૂકી જાવ તો તમે જીવતા મરેલા છો। તો તમે ગણેશજીના ભક્ત છો તો મા બાપ સાથે પ્રેમ કરો। મા બાપને કાંઈ આપો, ન આપો તો યાદ રાખજો એવા કર્મ ન કરતા કે મા બાપ લજ્જિત થાય।